પાડ્યા તમારા દુઃખવાળા, હવે ફોટા લઈને તમે બધે ફરો છો. ના અમે અહીંયા જઈએ, અમારો ફોટો પડી જાય દુનિયામાં, મારી શું વાતો કરે. અરે હું મેલડી છું, જે મારો થાય ને એની જ વાતો થાય. હું મેલડી છું. એટલે અમુક ને એવું હોય, મનમાં હોય એવું, માતાજી પાસે જઈએ છે, આટલા બધા માણસ હોય, અમારી વાત, અને મોટા મોટી તો બીક લાગે માણસ ને, કારણ કે કાળા કરમ કરીને આવ્યો હોય નહીં, ગૌ નહીં તો મારું નામ મેલડી નહીં. ભલે ભગવદ ગીતામાં લખ્યું હોય કે તમારા કર્મ તમારા એને ભોગવવાના છે. હું એવું કહું છું કે જયારે તમને લાગે કે આપણાથી હવે વળી જવાનો સમય આવ્યો છે, ખોટું બોલવું નથી, ખોટું કરવું નથી, ખોટ સત્યના માર્ગે જવું છે. બધા જ રસ્તા હવે બંધ થઈ ગયા છે, પણ અમારે સત્યના માર્ગે ચાલવું છે. તો એ વિધાતા જે લેખ લખ્યા છે ને ગીતામાં લખેલું છે બદલાઈ જાય. હું મેલડી છું, તમારા હાથમાં જ, તમારે બદલવું નથી. હવે 12 બૈરા કરીને મારી પાસે આવ્યો હોય ને એની માનમાં ના ગમ્યું હોય તે મારે તો કહેવાનું ને, પટેલ કહેવાનું ને, અહીંયા જ બેઠ્યો છે એટલે કહું કે તારા ધંધા આજે બંધ થઈ ગયા, તારી પડતી આવી, કોઈ તારી પાસે સંબંધ રાખવા તૈયાર નથી, તો સાંભળીને જા, હું તને મળું કે ના મળું. સાંભળીને જા, હું મેલડી છું, અમૃતની મેલડી છું. કે તારા જીવનની અંદર પડતી એટલા આવી છે કે તારા જીવનમાં 3 બૈરા આયા અને તારી કુળદેવી તારી માં હતી એને ગમ્યું નહીં, એટલા તું દુઃખી થયો. પટેલના દીકરા, તું મને સાંભળી જા, હું તને મળું કે ના મળું, તું મને મળે કે ના મળે, તને મનમાં તો હોય કે માની પાસે જઈશ એટલે આ વાત કરશે, આ ગુનો ગોતીને લાવશે, મારી ઇજ્જત અને આબરૂનું શું થશે. તો જે દાડે તમે આ કુકર્મ કર્યું તારે તમારી ઇજ્જત અને આબરૂ નથી પડી, પણ તમારી માં નારાજ થાય. તમારી માએ તને 3 ધંધા આપ્યા, ત્યાં 2 દીકરા તને આલ્યા છે, તોય તું ખોટા માર્ગે ગયો, સત્યના માર્ગે ચાલ્યો નહીં. અને તે તારી કુળદેવી પાસે દગો કર્યો, તારી પત્નીની પાસે તે દગો કર્યો છે, એટલે તારા ધંધા બધા બંધ થઈ ગયા છે. તારા 2 મિત્ર તારા 40 લાખ રૂપિયા લઈને ગતાર્યા છે, પણ યાદ રાખજે કે તારી કુળદેવીનો થઈ જાય ને માની માફી માંગી લે. અને બાળકોને સાચવ, મા બાપની સેવા કર, અને ગામડામાં જા ને હનુમાનજીનું મંદિર છે ત્યાં સેવા ચાલુ કરજે. તારા 40 લાખ રૂપિયા લઈ ગયેલા હોય 2 જણા પાછા ના લાવન તો પટેલ મારું નામ મેલડી નહીં. હું મેલડી છો.